નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે વિશેષ અને મહત્વના સમાચારથી. સૌથી પહેલા આપણે વાત કરીએ તો ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આજરોજ કરંબેલીની અપોદાર નેશનલ સ્કૂલ પરિસરમાં એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. આ વિશેષ પ્રસંગ રેલવે પ્રોટેક્શન ફોર્સ પોસ્ટ વાપી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ઇન્સ્પેક્ટર આશીષ તિવારી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમનો આરંભ સવારે 10 વાગ્યે રાષ્ટ્રગીતના ગાનથી શરૂ થયો હતો અને ત્યારબાદ ઇન્સ્પેક્ટર તિવારીએ વિદ્યાર્થીઓને વંદે માતરમના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે વિગતવાર સમજ આપી હતી અને તેમને જણાવ્યું કે આ ગીત માત્ર સંગીત નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમ, એકતા અને આદરની જીવંત પ્રતિકૃતિ છે. ત્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઇન્સ્પેક્ટર તિવારીએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, આરોગ્યપ્રદ આહાર, શિસ્તબદ્ધ જીવન અને નાગરિક ફરજો નિભાવવાની પ્રેરણા આપી હતી. અંતે સૌએ એક સ્વરથી વંદે માતરમનું ગાન કરીને રાષ્ટ્ર ગૌરવનો અહેસાસ કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રગીત પ્રત્યેની નવી ચેતના અને દેશભક્તિનો જ્યોત વિદ્યાર્થીઓના હૃદયમાં પ્રગટ્યો હતો.